હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે એક વાત કરવાની છે કે અમરેલીમાં જે વિઠ્ઠલપુરની પાયલ ગોટી નામની દીકરી સાથે જે ઘટના ઘટી એના વિશે. કે આપણા દેશમાં, ભારત દેશમાં એક દીકરીને એક લક્ષ્મી માનવામાં આવે છે અને એ જ લક્ષ્મીનું રોડ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું. તમે વિચાર તો કરી લો કે આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એમ. અને એ દીકરીનો વાંક શું હતો? ખાલી માત્ર એટલો જ કે એ દીકરીએ કોઈ રાજકારણના માણસ વિશે કોઈ લેટર ટેપ કર્યો હતો અને એ દીકરી તો ત્યાં નોકરી કરતી હતી અને એ દીકરીને કહેવામાં આવ્યું હતું એમ એણે લેટર ટેપ કર્યો હતો. એ જ એટલો ખાલી દીકરીનો વાંક હતો. એટલી વાત માટે એ દીકરીને રાતે એના ઘરેથી 12 વાગે લઈ આવવામાં આવે છે અને પછી એનો રોડ ઉપર સરઘસ કાઢવામાં આવે છે. તમે જરાક વિચાર તો કરો. એ દીકરી કુંવારી છે. એ દીકરીને કાલ સાસરે જવાનું છે. એના ભવિષ્ય ઉપર કાલે એ દીકરીને સાસરે જવાનું છે. બધાય લોકો સારા નથી હોતા કે એને સમજી શકે કે એ દીકરો નિર્દોષ હતી એમ. કાલે એ સાસરે જશે. જ્યારે એનાથી કોઈ ભૂલ થશે ને ત્યારે તરત એ વાતની દીકરીને મેણો સાંભળવું પડશે કે તું તો ક્યાં એટલી બધી સારી હતી, તારી સાથે શું છું તું એમ. એટલે કોઈ દીકરીના ભવિષ્યનો પણ તમને વિચાર ન કર્યો કે કુંવારી દીકરી છે, કાલે એને સાસરે જવાનું છે. જરાક તો શરમ થવી જોઈએ તમને. અને એ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એમાં કેટલા મોટા મોટા હતા. એને કોઈને એવો વિચાર ન આવ્યો. એ જગ્યાએ તમારી દીકરીને એકવાર મૂકીને જોઈ જુઓ તો તમને ખબર પડશે કે ત્યારે તમે જ્યાં કૃત્ય કર્યું ત્યારે દીકરીના મનમાં અને એના મા બાપના ઉપર શું વીતી હશે એમ. દીકરીનું મન કેટલું અંદર ઓલું છું હશે કે હું સમાજને કાલ શું મોઢું દેખાડીશ, કાલ મારે સાસરે જવાનું છે, કોઈ મને પૂછશે તો હું શું જવાબ દઈશ. લાખો પ્રશ્નો એ દીકરીના મનમાં ઊભા થયા હશે. અને એના મા બાપને પણ પ્રશ્ન ઊભા થયા છે કે કાલ મારે આ દીકરીને ભરાવવાની છે, આ દીકરીની કાલ સમાજ શું વાત કરશે, શું નહીં. જરાક શરમ થવી જોઈએ કંઈક કરતાં પહેલાં તમને. અને આ ખાખી લુગડાવાળા એને તો માત્ર એક કોઈ પાછળ સત્તાનો હાથ હોય અને પૈસા મળી જાય એટલે એને કાંઈ જ જોતું નથી બીજું. એના ખીચા ભરાવા જોઈએ એમ બસ. પછી સામેવાળો મરે કે જીવે કે એની ઇજ્જતના આબરૂના ધજાગરા થાય, જે થવું હોય થાય, એને કાંઈ ફેર પડતો નથી. હાલો, ઇજ્જત આપણું તો કોઈની કહેવાય પણ રહડાતી નથી અને એનો કોઈ ડર રાખવાનો નથી આ દુનિયામાં થતો. પણ આ તો એક દીકરી ઉપર આવું કૃત્ય કર્યું એમ. અને તમે એટલા બધા ઈમાનદારી સાબિત કરવાવાળા બધા છો તો દેશમાં ઘણા એવા ગુના કરે છે, લાખો ગુનાહારી ફરે છે, હરામીઓ એવા કે જેણે 4-4, 5-5 વર્ષની દીકરીઓને રહેસી નાખ્યું છે, બળાત્કાર કરી લાખો રૂપિયાના ડ્રગ્સના હેરાફેરી કરતા હોય છે, જાહેરમાં ખૂન કરી નાખતા હોય છે. એવા તો ઘણાય ગુના કરેલા છે જે બેફામ ફરે છે. તો એના સરઘસ કાઢો, એને તમારી ઈમાનદારી સાબિત કરો. એક માસૂમ દીકરી સાથે તમે ઈમાનદારી સાબિત કરવા નીકળ્યા અને એ પણ એક સામાન્ય ઘરની દીકરી છે, કારણ કે એના પપ્પાને એને જોતા એવું લાગે છે કે એક સામાન્ય ખેડૂતની દીકરી હશે એવું. એ સામાન્ય ઘરની દીકરી હતી ને એટલે તમે એની સાથે કૃત્ય કરી શક્યા. જો મોટા ઘરની કોઈ દીકરીએ ગમે એવો કદાચ ગુનો કર્યો હોય ને તો કેમ તમારી હિંમત નથી હાલતી એવું કરતા? કારણ કે આ રાજકારણને સત્તાના પાવર અને પૈસાથી નાના માણસનું તો કોઈ સાંભળવા તૈયાર જ નથી કાંઈ એમ. હું મારા ખુદનો પોતાનો અનુભવ શેર કરું છું, કારણ કે મારી આ પ્રવૃત્તિ છે ને એટલે મારે જ બોલવું પડ્યું. કે મારી સાથે 1 વર્ષથી પહેલાં ઘટના ઘટી હતી. જ્યારે એક દીકરી સાથે અન્યાય થાય ને ત્યારે એક દીકરીની વેદના જે એના દિલમાં હોય ને બહાર આવતી હોય છે. કે મારી સાથે 1 વર્ષથી પહેલાં ઘટના ઘટી હતી કે એમાં મારી પાસે સાક્ષી, સબૂત, સહી, સિક્કે બધુંય પાક્કા પુરાવા હતા. છતાં પણ પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈની સામે પણ ગુનો કબૂલ કરેલો હતો. છતાં પણ એક રાજકારણનો હાથ ને એક પૈસાના ખીચા ભરાઈ ગયા હતા ને ખાખી લુગડાવાળાના ખીચા ભરાઈ ગયા ને એટલે રાતોરાત વાત આખી પલટી ગઈ હતી. અને પોલીસવાળાએ મને એવું કહી દીધું હતું કે આમાં મેં કાંઈ ન કરી શકવી એમ. કેમ? રાતોરાત ખીચા ભરાઈ ગયા એટલે તમને જરાક તો શરમ કરો. પછી એના ખીચા ભરાઈ જાય એટલે તમે કદાચ એને લાખ સબૂત આપો કે
તો એ માનવા તૈયાર નથી હોતા, કારણ કે એના ખીચા ભરાઈ ગયા, પાછળ એક સત્તાવાળાનો હાથ હોય એટલે પૂરું. પછી સામાન્ય માણસનું તો કંઈ હાલવાનું છે જ નહીં, સાંભળવાવાળા જ નથી કંઈ. રાતોરાત એ વાત આખી પલટી ગઈ. અને એક દીકરીને 7 દિવસ સુધી, મારા પપ્પા ત્યારે બીમાર હતા, મારા પપ્પા બોલી નહોતા શકતા, એક દીકરીને 7 દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા છતાં ગામમાં પોલીસ નહોતી આવવા દીધી. તમે વિચાર કરો. એ તો, અને હું તો કહું છું કે કોઈ પણ દીકરી સાથે કાંઈ પણ અન્યાય થાય ને તો એ દીકરીને કહું છું કે તમારે કોઈ સમાજથી ડરવાની જરૂર નથી કે આ સમાજમાં હું સોશિયલમાં આવીશ તો મારી બદનામી થશે, કે મારી ઇજ્જત આબરૂના ધજાગરા થશે, કે હું લોકોને શું જવાબ દઈશ. કોઈથી ડરવાની કોઈ જરૂર નથી. અને સોશિયલ એવો છે કે તમે સોશિયલમાં આવશો નહીં એટલે કોઈને કોઈ ભગવાન તમને, કારણ કે આ દુનિયામાં બધા મૂર્ખા અને બુદ્ધિ વગરના તો નથી કંઈ, એટલે કોઈને કોઈ તમને સપોર્ટ દેવાવાળો મળી જ જશે ને તમને ન્યાય મળશે. એ વાતની મને પૂરો અનુભવ છે. જ્યારે મારી સાથે ઘટના ઘટી હતી ને ત્યારે મારા ગામનો એક જ વ્યક્તિ મારી હારે હતો, પણ મારો સોશિયલમાં હું આવી અને હજારો માણસો મને એવા લોકો મળ્યા, કારણ કે બધાએ તો મૂર્ખા ન જ હોય. હજારો લોકો મને એવા મળ્યા હતા કે બેન તારે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમને કહેજે, મેં તારે સાથે ઊભા છીએ. અને એની હિંમતથી હું આગળ લડી શકી અને હું ન્યાય મેળવી શકી, મને ન્યાય મળ્યો. જો હું આ સોશિયલમાં ન આવી તો હું એકલી દીકરી શું કરી શકત. એટલે કોઈ પણ બેન દીકરી સાથે અન્યાય થાય, કોઈથી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ધરતી પર કોઈ દૂધના ધોયેલા તો છે નહીં કંઈ, અને કોઈની ઇજ્જત આબરૂના ક્યાંય વાહી ઢળાતી નથી. એટલે એ વાતનો કોઈ ડર રાખવાનો નહીં. જેની સાથે કોઈ પણ અન્યાય થાય, આ સોશિયલનો યુગ છે, તમે સોશિયલમાં આવો એટલે તમને કોઈને કોઈ સપોર્ટ કરવાવાળું મળી જ જશે. કોઈક તો તમે સમજવાવાળું હશે જ તે ને, બધાય તો મૂર્ખા નહીં જ હોય, અને તમને ન્યાય મળશે. અને જો આ દીકરીને પણ ગોપાલભાઈ ઇટાલિયા, જેનીબેન ઠુમર, નરેશભાઈ પટેલ, ખોડલ સમિતિના ટ્રસ્ટીઓ બધાય જો એ આગેવાનો આગળ ન આવ્યા હોત ને સપોર્ટમાં, તો આ દીકરીને પણ કેટલા દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રાખત અને એના પપ્પા તો પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈ થાકી જાત ને તો આ દીકરીને ન્યાય ન મળત. એ તો બધા મોટા મોટા આગેવાનો આગળ આવ્યા, એ આગેવાનોનું લાખ લાખ વંદન કરું છું કે બધા આગેવાનો આગળ આવ્યા એટલે 3 દિવસની અંદર આ દીકરી જેલની બહાર આવી. નકર હરામીઓ જે આ દીકરી સાથે શું કરત ને એ પણ ન આપણને ખબર પડત. અને એ દીકરી જેને સામાન્ય ઘરની દીકરી હોય, જેને કોઈ પોલીસ સ્ટેશનનું પગથિયું પર ન ચડી હોય, એ દીકરીને 3 દિવસ સુધી જેલમાં રહેવાનું થાય. તમે વિચાર તો કરશો એ દીકરીના મનમાં કેટલા પ્રશ્ન ઊભા થયા હશે. એ દીકરી એક રાતને દી મને છે એકનું મટકું પણ નહીં માર્યું હોય, કારણ કે એ દીકરી કુંવારી છે અને કેટલું બધું મનમાં ઊભું થયું હશે. અને 3 દિવસ એને જેલમાં કાઢ્યા છે દીકરીએ, કારણ કે સામાન્ય ઘરની દીકરી કોઈ દિવસ કામ વગર બહાર પણ ન નીકળી હોય, અને એ દીકરીને 3 દિવસ જેલમાં રહેવાનું થયું હોય, અને એની મા બાપે પણ એ જુવાન દીકરીને 3 દિવસ જેલમાં મૂકી હોય રેઢી, એને રાત દિવસ આંખ પણ બંધ નહીં થયો. વિચાર કર્યો છે તમે કોઈ દિવસ? અને હું તો કહું છું ગમે એ રાજકીય તમે છૂટો છો, તમને છૂટે છે શું કરવા બધી પબ્લિક મત આપીને તમને શા માટે સત્તા ઉપર બેહારે છે કે ગામમાં, જિલ્લામાં, તાલુકામાં, ક્યાંય પણ રાજ્યમાં કોઈ એવો અનબનાવ બને, કોઈ સાથે ઘટના ઘટે તો એનો ન્યાય મળે, એને તમે એના સારા ઓલો પક્ષમાં ઊભા રહીને એને ન્યાય અપાવો, કે એનું સમાધાન થાય. એટલા માટે કે ના તમને આવા ભવાડા કરવા, કે આવા દીકરીઓના સરઘસ કાઢવા, કે ગામમાં વિવાદ ઊભા કરવા તમને કોઈ સત્તા ઉપર નથી કે લાવતા. અને સત્તા ઉપર લાવે છે ને એ પહેલાં માણસો જોતા નથી કે માણસ સત્તા ઉપર લાવી, મોટા મોટા સત્તા ઉપર લાવીને ફૂલના હાર પહેરાવીને સ્વાગત કરીને તમે એને સન્માનિત તો કરી જોશો, પણ એ જોવો છો કે આ દેશ માટે શું કરશે, ગામ માટે શું કરશે, કેવો વ્યક્તિ છે, એ નથી જોતા. બસ હાર પહેરાવીને સન્માનિત કરી દીધા, અને એ હાર પહેરીને સન્માનિત થઈ જાય પછી એની ફરજ શું છે એ નથી જોતા કોઈ રાજકારણવાળા. અને ખાખી લુગડાવાળા એકમાત્ર પૈસાના ભૂખ્યા છે, એટલે એના પૈસા મળી જાય એટલે એ જેમ ઓલા નચાવે એમ નાચા કરે છે. તમને નોકરી અહીં સત્તા ઉપર હું કરવા નોકરી ઉપર રાખ્યા છે કે ન્યાય અપાવવા માટે પબ્લિકને, કે નહીં ખોટાનો સાથ આપીને સાચાને મારવા માટે. જરાક શરમ થવી જોઈએ તમને. તમારી કરતાં તો આની કરતાં તો રજવાડામાં જે બારવટિયા હતા ને એ સારા હતા. એ એક બેન દીકરીને નહોતું ઓલું કરતા, એ બેન દીકરીની ઇજ્જત આબરૂનો ખ્યાલ રાખતા હતા. અને તમે તો બેન દીકરીના સરઘસ કાઢવા નીકળ્યા છો, હાળાવ ડૂબી મરો ઢાંકણી પાણી લઈ લઈને. જરાક શરમ કરો. અને હું તો
હરેક બેન દીકરીને કહું છું કે જ્યારે તમારી સાથે કોઈ પણ અન્યાય થાય તો દુનિયાથી કોઈથી ડરવાની જરૂર નથી. કોઈની બદનામીનો ડર નહીં રાખવાનો, કોઈની ઇજ્જત, મારા મા બાપની ઇજ્જત આપણું જશે એનો ડર નહીં રાખવાનો. કોઈની ક્યાંય વાહે તમતા ઢહડાઈ ગયું નથી ને કોઈ આ દુનિયામાં દૂધના ધોયેલા નથી. તમે સોશિયલમાં આવો અને ચોક્કસ તમને કોઈને કોઈ એવી વ્યક્તિ મળી જશે કે તમને ન્યાય અપાવશે, જો તમે ચાચા છો ને તો. બરાબર? તમે ચાચા હોય એ વાતની તમને પૂરી ખાતરી હોય કે હું આ જગ્યાએ સાચી છું, તો દુનિયાની કોઈથી ડરવાની જરૂર નથી. અને હું તો હરેક આગેવાનોને પણ કહું છું કે જ્યારે પણ દેશમાં કોઈ પણ બેન દીકરી કે દીકરા સાથે આવો અન્યાય થાય તો તમે મોટા આગેવાનો આગળ આવો, એના સપોર્ટમાં આવો, તો જ એ દીકરા દીકરીને ન્યાય મળશે. બાકી સત્તાવાળા અને ખાખી લુગડાવાળા તો માત્ર પૈસાના જ ભૂખ્યા છે. નાના માણસનું કોઈ પણ સાંભળવા તૈયાર નથી. પછી નાનો માણસ કદાચ ગમે એટલો સાચો હશે, એની આગળ ગમે એટલા સબૂત પુરાવા હશે ને તોય પણ એ નાના માણસનું કોઈ સાંભળશે નહીં. માત્ર એક પૈસાવાળાનો હાલશે, પૈસામાં હશે એનું સાંભળશે, અને માત્ર એક પાસે સત્તાવાળા હશે એનું સાંભળશે. બાકી નાના ઘરના વાત તો કોઈ સાંભળવા તૈયાર જ નથી આ સમાજમાં. એટલે જ્યારે પણ કોઈ ઘટના ઘટે ત્યારે મોટા મોટા આગેવાનો આગળ આવો અને એ દીકરા દીકરીને સાથ આપો, તો જ એ દીકરા દીકરીને ન્યાય મળશે અને તો જ આ દેશમાં એવી ઘટનાઓ ઘટતી બંધ થશે. કારણ કે હવે સત્તાવાળાને રાજકારણવાળાની અને પોલીસ ખાખી લુગડાવાળાની ઓલા પર બેસશું ને તો ક્યારેય આ વસ્તુનું ઓલું નથી થાય એમ. કારણ કે એ તો માત્ર એનો જ વિચાર કરે છે. હવે જનતાએ જાતે પોતાના ન્યાય માટે લડશે ને તો જ જનતાને ન્યાય મળશે. બધા જાગૃત થશે ને ત્યારે જ તે. એટલા માટે જે આગેવાનો આગળ આવ્યા અને દીકરીને સપોર્ટ કર્યો અને દીકરીને પાછળનું માન સન્માન આપ્યું મળ્યું અને દીકરીને નોકરી પણ આપવાની એ લોકોએ બાહેધરી આપી છે. કે લોકોને હું લાખ લાખ વંદન કરું છું કે બધા આગળ આવીને દીકરીને સપોર્ટ કર્યો એટલે દીકરીને ન્યાય મળ્યો. નકર આ દીકરી પણ એની અંદરથી તૂટી જાત અને એના મા બાપ પણ થાકી જાત તોય આ દીકરીને ન્યાય ન મળત. કારણ કે સામાન્ય ઘરના વ્યક્તિને કોઈ સાંભળવા માટે ત્યારે છે જ નહીં. એટલા માટે હું તો એમ કહું છું કે જ્યારે દેશમાં એક સ્ત્રી અરે ન્યાય થાય ને તે એક સ્ત્રીએ એના પક્ષમાં બોલવું એ આપણા સૌની ફરજ આવે છે. કારણ કે એક સ્ત્રીની વેદના નહીં સમજે તો કોણ સમજશે? અને જેની યારે ઘટના ઘટી હોય ને એને ખબર હોય કે તે દિવસે એની પર શું વીતી હોય એમ. તો જે આ દીકરીને સપોર્ટ કર્યો છે અને હું તો કહું છું જે આ દીકરીના કાંડમાં જે હતા ને એ બધાને સસ્પેન્ડ કરાવો. જે પોલીસોમાં હતા, જે દીકરીને એરેસ્ટ કરી એનું સરઘસ કાઢ્યું એને પણ સસ્પેન્ડ કરો, અને જે રાજકારણીયા છે આમાં જેનો હાથ હતો ને એને પણ સસ્પેન્ડ કરો. ત્યારે એને ખબર પડશે કે આ દીકરી સાથે ઘટના ઘટી કરી તમે ત્યારે દીકરી ઉપર શું વીતી હશે એમ. એ જગ્યાએ તમારી દીકરીને મૂકીને જોઈ જાઓ પછી તમને ખબર પડે કે કોઈની દીકરી સાથે આવું કરવી તો એના મા બાપ ઉપર એ દીકરી ઉપર શું વીતી એમ. જરાક શરમ થવી જોઈએ. હાલો તમને હાલે ઝીંગડા છો તે હાવ. ને જે આગેવાનોએ આ દીકરીને સપોર્ટ કર્યો એવો પૂરો જ્યાં લગી દીકરીને ન્યાય ન મળે ત્યાં લગી એને સપોર્ટ કરજો. જય માતાજી.